Hello student, today we have learned about physiological assessment. Physiological assessment in a first of all skin. The skin is a soft, elastic and red. After the birth, ન્યૂબોર્નમાં ઘણી વખત પેરિફેરલ અનાનેસ જોવા મળે છે. ન્યૂબોર્નની સ્કિન વર્નિક્સ કેસ્યુઝાથી કવર હોય છે, જે પ્રોટેક્ટિવ મટીરિયલ છે. વર્નિક્સ કે જે ઓઇલ અને વોટરનું બનેલું છે. સિબેસિયસ ગ્લેન્ડ કે જે ફેટી સબસ્ટન્સ ઉત્પન્ન કરે છે, જે પ્રોટેક્ટિવ એજન્ટ છે, જે બાથ દરમિયાન ઘસીને સાફ ન કરવું જોઈએ. એટલે કે સ્કિન છે જે બેબી બોર્ન થાય છે એનું આપણે ફિઝિયોલોજીકલ અસેસમેન્ટ કરીએ તો તેની સ્કિન છે એકદમ કેવી હોય છે, રેડ હોય છે, સોફ્ટ હોય છે અને ઇલાસ્ટિક હોય છે. તે શેનાથી કવર થયેલી હોય છે તો કે વર્નિક્સ કેસ્યોઝાથી. વર્નિક્સ કેસ્યોઝા કોને કહેવાય તો કે જે બેબીના બોડીની ઉપર સફેદ કલરનું જે ચીકણો પદાર્થ જે ચોટેલો હોય છે તેને શું કહેવાય? વર્નિક્સ કેસ્યોઝા કહેવાય છે. વર્નિક્સ કેસ્યોઝા છે શેનું બનેલું છે? એક તો એ ઓઇલનું બનેલું છે અને વોટરનું બનેલું છે. અને સિબેસિયસ ગ્લેન્ડ કે જે ફેટી સબસ્ટન્સ ઉત્પન્ન કરે છે તે એકદમ કેવું હોય છે? ચીકણું, કે જે સિબેસિયસ ગ્લેન્ડ દ્વારા ઉત્પન્ન થાય છે અને તે કેવું હોય છે? એકદમ ફેટી હોય છે. અને એ કઈ રીતના વર્તે છે તો કે પ્રોટેક્ટિવ એજન્ટ તરીકે વર્તે છે. અને જે બેબીનો બર્થ થાય એ પછી એને ઘસીને સાફ ન કરવું જોઈએ. ધેન મિલિયા, જે મોતી જેવા વ્હાઇટ સિસ્ટ ફેસમાં કોઈક વાર જોવા મળે છે, જે સિબેશિયસ ગ્લેન્ડ ઓર હેર ફોલિકલ્સથી થાય છે, જે અમુક વીક પછી ડિસઅપિયર થાય છે. એટલે કે મિલિયા છે એ કોને કહેવાય તો કે ઘણી વખત છે બેબીના માઉથ ઉપર, આઈસની આજુબાજુ, નોઝની આજુબાજુ મોતીના દાણા જેવી ઝીણી ફોડલીઓ ટાઈપ જોવા મળે છે. તેને શું કહેવાય છે? મિલિયા કહેવાય છે. અને એ મિલિયા છે એ કોના કારણે હોય છે તો કે ઘણી વખત છે એ સિબેશિયસ ગ્લેન્ડના કારણે હોય છે, અથવા તો હેર ફોલિકલ્સ છે ત્યાંથી એ બનવાના હોય એના કારણે હોય છે. પરંતુ તે છે કેટલા થોડાક વીક પછી એ કેવી થઈ જાય છે? ડિસઅપિયર થઈ જાય છે. મિલિયા કોને કહેવાય તો કે ઘણી વખત છે એ સફેદ કલરના મોતીના દાણા જેવી ઘણી વખત છે આઈસની આજુબાજુ હોય છે, ઘણી વખત છે નોઝની આજુબાજુ હોય છે, ઘણી વખત છે લિપ્સની આજુબાજુ હોય છે. સફેદ કલરની ફોડલીઓ જોવા મળે તેને શું કહેવાય? મિલિયા કહેવામાં આવે છે. તેન ફિઝિયોલોજીકલ જોન્ડિસ. ન્યૂબોર્નની અંદર ફિટલ રેડ નંબરમાં બ્રેકડાઉન થવાથી 24થી 48 કલાક બાદ માઇલ્ડ જોન્ડિસ ડેવલપ થાય છે, જે ઓબ્ઝર્વ કરી રેકોર્ડ કરવામાં આવે છે. ફિઝિયોલોજીકલ જોન્ડિસ માટે ટ્રીટમેન્ટની જરૂર નથી, થોડા દિવસમાં તે ક્લિયર થઈ જાય છે. હવે ફિઝિયોલોજીકલ જોન્ડિસ કોને કહેવાય? કે બેબીનો બર્થ થાય એ પછી 24થી 48 કલાકની અંદર બેબીના છે રેડ બ્લડ કાઉન્ટ છે એ થોડો બ્રેકડાઉન થાય છે. એના કારણે શું જોવા મળે છે? માઇન્ડ થોડો એવો જોન્ડિસ એટલે કે કમળો જોવા મળે છે. અને આપણે તે શું કરી શકીએ? રેકોર્ડ કરી શકીએ. અને એ ફિઝિયોલોજીકલ જોન્ડિસ એટલે કે એ કમળો છે એ શું થશે? એને કોઈ પણ જાતની ટ્રીટમેન્ટની જરૂર નથી. તે થોડા જ દિવસમાં એ શું થઈ જશે? ક્લિયર થઈ જશે, એટલે કે મટી જશે. ધેન હેડ એન્ડ સ્કલ. ન્યૂબોર્નના બોન યુનાઇટેડ નથી, જે સ્યુચર દ્વારા ડિવાઇડેડ થયેલા હોય છે. આ લોન જંકશન આગળ ટ્રાયેન્ગ્યુલર સોફ્ટ સ્પેસ તરીકે જોવા મળે છે. તેને ફોન્ટાનેલ કહે છે. એન્ટિનિયર ફોન્ટાનેલ, જે ફોન્ટાનેલ અને પેરિફેરલ બોનના જંકશન આગળ, તથા પોસ્ટર ફોન્ટાનેલ કે જે પેરિફેરલ અને ઓક્સિપિટલ બોનના જંકશન આગળ જોવા મળે છે, જે બર્થ સમયે ઓપન હોય છે, જ્યારે સોફ્ટ સ્પોટ તરીકે ફીલ કરી શકાય છે. હવે હેડ એન્ડ સ્કલ. હેડ અને સ્કલ છે તેના બોન છે બેબીનો બર્થ થાય ત્યારે કેવા હોય છે? યુનાઇટેડ એટલે કે એકદમ જોડાયેલા નથી હોતા. એ કોના દ્વારા જોડાયેલા હોય છે તો કે એની વચ્ચે સ્યુચર, સાંધાઓ દ્વારા એ જોડાયેલા હોય છે. અને તેને આપણે શું કહેવાય છે? ફોન્ટાનેલ કહેવાય છે. ફોન્ટાનેલ છે આપણે આગળ આવી ગયું કે એન્ટિનિયર ફોન્ટાનેલ અને પોસ્ટિરિયર ફોન્ટાનેલ. તેના આકાર પણ કેવા હોય છે? અલગ અલગ હોય છે. અને તે કેવા હોય છે? સોફ્ટ, આપણે દબાવી શકીએ તેવા હોય છે. ધેન કેપુટ સક્સીડિનમ. કેપુટ સક્સીડિનમ કોને કહેવાય તો કે ડિલિવરી પછી હેડના સોફ્ટ ટિશ્યુમાં ઇન્ડિમેટર સ્વેલિંગ જોવા મળે છે. ઈડીમાં થોડા દિવસમાં અદૃશ્ય થઈ જાય છે. એટલે કે ડિલિવરી પછી શું થાય છે? હેડના જે સોફ્ટ ટિશ્યુ છે તે કેવા જોવા મળે છે કે તેની અંદર ઈડીમાં જોવા મળે. તેનાથી
માથું છે એ થોડું કેવું લાગશે, થોડું મોટું લાગશે. એને શું કહેવાય? કેપુટ સક્સીડિનમ કહેવામાં આવે છે. તે આપણે આગળ છે અધર ડિસીઝ કન્ડિશન આવશે બેબીની, તેની અંદર વધારે ડીપની અંદર જોશું. ધેન કેફેલોહિમેટોમા. કેફેલોહિમેટોમા કોને કહેવાય? કે આફ્ટર બર્થ સ્કલ અને પેરિઓસ્ટિયમની વચ્ચે બ્લડ કલેક્શન થવાથી જે 2 થી 3 વીકમાં રીઓબ્ઝર્વ થઈ જાય છે. એટલે કે કેફેલોહિમેટોમા કોને કહેવાય? કે બેબીનો બર્થ થઈ જાય એ પછી એના સ્કલ અને જે એ સ્કલને કવર કરતા ટિશ્યુ છે એની વચ્ચે પાણીનું કલેક્શન થઈ જાય છે. પરંતુ એ શું થશે? 2 થી 3 દિવસની અંદર એ પાછું એબ્ઝોર્બ થઈ જશે. ધેન ચેસ્ટ. બ્રેસ્ટ નોડ્યુલ પાલ્પેબલ થાય છે, જે સામાન્ય રીતે 5 mm ડાયામીટરમાં હોય છે. મેલ અને ફિમેલ બંનેના બ્રેસ્ટ એંગોર્જ જોવા મળે છે, જે બ્લડની અંદર મેટર્નલ ઇસ્ટ્રોજનના કારણે જોવા મળે છે, તથા પેલ મિલ્કી ફ્લુઇડ સિક્રીટ થાય છે. તેને વિચ મિલ્ક કહે છે, જે 4 થી 6 વીકમાં ડિસઅપિયર થાય છે. હવે ચેસ્ટ આગળ આવ્યું હતું તેમ જ કે ચેસ્ટની અંદર શું જોવા મળે છે? જે બ્રેસ્ટ નોડ્યુલ હોય છે, નિપલ હોય છે, એ કેવા હશે? પાલ્પેબલ હશે. તેનો ડાયામીટર 5 mm નો હશે. ફિમેલ અને મેલ બંને બેબી હશે, એના બ્રેસ્ટ છે એ થોડા એનલાર્જ હશે, એંગોર્જ હશે. તો શેના કારણે? તો કે મેટર્નલ એની માતાના જે કંઈ પણ હોર્મોન છે બ્લડની અંદર સિક્રીટ થયા હશે, ઇસ્ટ્રોજન છે સિક્રીટ થયો છે, તેની અસર શેમાં જોવા મળે છે? બેબીની બ્રેસ્ટ ઉપર. અને ઘણી વખત છે એ મિલ્કી સબસ્ટન્સ પણ બ્રેસ્ટમાંથી નીકળતો હોય તે જોવા મળે છે, અને તેને શું કહેવાય? વિચ મિલ્ક તરીકે ઓળખવામાં આવે છે. જે કેટલા વીક સુધી જોવા મળે છે? 4 થી 6 વીક સુધી જોવા મળે છે, અને પછી તે શું થઈ જાય છે? ડિસઅપિયર થઈ જાય છે. ધેન રેસ્પિરેટરી સિસ્ટમ. ન્યૂબોર્ન બેબી 30 થી 40 મિનિટ બ્રીથ લે છે, જે 60 મિનિટ સુધી વધી શકે છે, જે ક્રાય દરમિયાન જોવા મળે છે. બ્રીધિંગ છે એનું ક્વાઇટ અને સ્વેલો હોય છે, પરંતુ તેના રેટ અને રિધમમાં વેરિએશન જોવા મળે છે. હવે બેબીના છે એ નોર્મલ રેસ્પિરેશન કેટલા હોય છે? તો કે 30 થી 40 પર મિનિટ બ્રીથ લે છે, પરંતુ છે એ કેટલા વધીને કેટલા થઈ શકે છે? 60 પર મિનિટ સુધી થઈ શકે છે. અને એ વધારે પડતા ક્યારે જોવા મળે કે 30 થી 40 કરતાં વધી જાય? તો કે ક્રાઇંગ દરમિયાન. અને એના બ્રીથ કેવા હશે? એકદમ ઝડપી અને સ્લો હોય છે, પરંતુ તેનો રેટ છે એ કેવો જોવા મળે છે? એની રિધમમાં વેરિએશન એટલે અલગતા જોવા મળે છે. ધ ન્યૂબોર્ન બેબીના બ્રીધિંગ એબ્ડોમિનલ મુવમેન્ટ કાઉન્ટ કરવાથી પણ મેઝર કરી શકાય છે. હવે બેબીના આપણે બ્રીધિંગ છે એ કઈ રીતના કાઉન્ટ કરી શકીએ? બેબી જેમ શ્વાસોશ્વાસની ક્રિયા કરશે તેમ તેનું પેટ પણ શું થશે? ઉપર નીચે થશે. તો આપણે એ કાઉન્ટ કરીને પણ તેના બ્રીધિંગ છે એ મેઝર કરી શકીએ. ધેન સર્ક્યુલેટરી સિસ્ટમ. ઇન્ફન્ટ હાર્ટ રેટ 120 થી 140 પર મિનિટ હોય છે. ક્રાઇંગ દરમિયાન તે 160 પર મિનિટ સુધી વધે છે. બ્લડ પ્રેશર રેકોર્ડ કરવું છે એ બેબીનું કેવું બને છે? મુશ્કેલ હોય છે. હવે એના ઇન્ફન્ટના હાર્ટ રેટ કેવા હશે? કેટલા હશે? તો કે 120 થી 140 પર મિનિટ છે એ કેવા હશે? નોર્મલ. પણ જ્યારે ક્રાય કરે છે ત્યારે તે કેટલા વધીને કેટલા સુધી જાય છે? 160 પર મિનિટ સુધી જાય છે. જેન ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ. એટ બર્થ જીઆઈ સિસ્ટમ ફંક્શન કરે છે, એટલે કે બેબીનો બર્થ થઈ જાય પછી બેબીને જે જીઆઈ સિસ્ટમ છે, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ છે, આખું ફંક્શન કરવાનું સ્ટાર્ટ કરી દે છે. બેબી 8 થી 24 કલાકમાં મિકોનિયમ પાસ કરે છે. મિકોનિયમ એટલે બેબી જે ફર્સ્ટ ટૂલ પાસ કરે, ટોયલેટ કરે, તેને શું કહેવાય? મિકોનિયમ કહેવાય છે. મિકોનિયમ જે સ્ટીકી ગ્રીનિશ બ્લેક સબસ્ટન્સ જોવા મળે છે. હવે મિકોનિયમ છે એ કેવું હોય છે? તો કે એકદમ સ્ટીકી હશે, ગ્રીન કલરનું હશે, અથવા તો બેક સબસ્ટન્સ છે એ ધરાવતું હશે. જેની અંદર કઈ કઈ વસ્તુ જોવા મળશે? તો કે બાઇલ, મ્યુકસ, ઇન્ટેસ્ટાઇનલ સિક્રીશન, લાઇકર એમની હોય છે. એની અંદર એક તો બાઇલ હશે, ધેન મ્યુકસ જોવા મળશે, જે ઇન્ટેસ્ટાઇનલ સિક્રીશન એટલે કે એના આંતરડાના જે કંઈ પણ સિક્રીશન હશે તે જોવા મળશે. અને લાઇકર એમની એ શું હશે? તો કે માતાનું જે ગર્ભની અંદર કોથળી હોય છે તેની આજુબાજુ જે ફ્લુઇડ જોવા મળે એને શું કહેવાય? લાઇકર એમની કહેવાય છે. એટલે થોડા પ્રમાણમાં તે ફ્લુઇડ પણ જોવા મળશે. જે સ્વેલો ડ્યુરિંગ ફિટલ લાઈફ. ઇન્ફન્ટ દરેક ફીડ પછી મિકોનિયમ સ્ટૂલ પાસ કરે છે. પછી બેબી જેમ જેમ છે એ ફીડ કરવા મળશે, ખોરાક અથવા તો ન્યુટ્રિશન મેળવવા મળશે, તેમ તેમ છે એ મિકોનિયમ છે એ પાસ કરશે અથવા ઇન બિટવીન પાસ કરે છે. તે 0 થી 8 ટાઈમ પર ડે થાય છે. એટલે કે બાળક છે એ સ્ટૂલ દિવસની અંદર કેટલી વખત પાસ કરશે? 0 થી 8 વખત પર ડે
પાસ કરે છે. વોમિટિંગ થાય તો ગભરાવાની જરૂર નથી. ન્યૂબોર્નની અંદર હિકઅપ્સ પણ કોમન છે. એટલે ઘણી વખત છે બેબી મિલ્ક ફીડ કરી લે, પછી ઘણી વખત છે મોઢામાંથી ફરીથી બહાર કાઢતું હોય છે. એ પણ એક કોમન છે કે હિકઅપ્સ કે ફરીથી બેક આવે, હેટકી જેવું આવે તો છે એનું ફીડ જે કરેલું હોય છે એ પાછું મોઢા દ્વારા છે બહાર આવે છે, તો એ કોમન છે. ધેન જનાઇટો યુરિનરી ટ્રેક. નોર્મલ ન્યૂબોર્ન બર્થ પછી 12 કલાકની અંદર યુરિન પાસ કરે છે. ધ પેસેજ ઓફ ધ યુરિન દર્શાવે છે જે કિડનીનું ફંક્શન નોર્મલ છે. યુરિનરી મે બી પાસ 6 to 8 ટાઈમ ઇન અ ડે. હવે જસ્ટેશનલ યુરિનરી ટ્રેક કે બેબી છે એ 12 કલાકની અંદર છે એનો બર્થ થઈ જાય એ પછી ફર્સ્ટ યુરિન પાસ કરે છે, અને તે શું દર્શાવે છે કે યુરિનરી પેસેજ છે એકદમ ક્લિયર છે અને કિડનીનું ફંક્શન છે એ પણ હવે સ્ટાર્ટ થઈ ગયું છે. તો બાળક છે એ પર ડે એક દિવસની અંદર કેટલી વખત છે યુરિન પાસ કરશે? 6 થી 8 વખત છે બેબી યુરિન પાસ કરે છે. ધેન નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પ્રી મેચ્યોર બેબી, કે જે બેબી છે અધૂરા મહિને જ ઓછા જસ્ટેશનલ વીકની અંદર જન્મ લઈ લે તે બેબીનું નર્સિંગ મેનેજમેન્ટ કે કઈ રીતના કરવું તે નીચે મુજબ છે. નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ પ્રી મેચ્યોર બેબી. અધૂરા મહિને બેબીનો જન્મ થયેલ હોય અથવા તો જન્મ સમયનું વજન છે એ 1800 ગ્રામ જેટલું હોય અથવા તો તેનાથી ઓછું હોય તો જન્મ પછી તરત જ એને KMC ચાલુ કરી દેવું જોઈએ. જ્યારે જન્મ સમયનું વજન 1200 થી 1799 ગ્રામથી ઓછું હોય તેવી બેબીને સાધન સંપન્ન નિયોનેટ યુનિટમાં મોકલવી જોઈએ. મોકલતી વખતે માતાની ચામડીથી ચામડીનો સીધો સંપર્ક સાથે મોકલવું. હવે જે બાળક છે અધૂરા મહિને જન્મે છે કે જેનો વજન છે 1800 ગ્રામ કે તેનાથી ઓછો છે તો તેને તરત આપણે કાંગારૂ મધર કેર કે બાળકને છે એ માતાની ચામડી સાથે વળગાડેલું રાખીએ તેને કાંગારૂ મધર કેર તરીકે ઓળખવામાં આવે છે. તેને આપણે તરત જ છે ચાલુ કરી દેવી જોઈએ. અને જો બેબીનું વજન છે એ 1200 થી 1799 ગ્રામ સુધીનું હોય તો તેને આપણે નિયોનેટલ કેર યુનિટની અંદર NICUની અંદર છે આપણે દાખલ કરવું જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ગુડ નર્સિંગ મેનેજમેન્ટ ડ્યુરિંગ લેબર, કે જે પ્રી મેચ્યોર બેબી જન્મે ત્યારે એક તો ડિલિવરી ટાઈમે આપણે કયું નર્સિંગ મેનેજમેન્ટ છે જાળવવું જોઈએ. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે હોસ્પિટલાઇઝ ટુ મધર એન્ડ લેબર પેઇન ઇઝ સ્ટાર્ટ બિફોર 37 વીક્સ. એટલે કે મધરને આપણે શું કરવી જોઈએ? હોસ્પિટલમાં દાખલ કરવી જોઈએ. જો મધરને છે એ 37 વીક્સ પહેલાં જો ડિલિવરી માટેનો દુખાવો છે એ ચાલુ થઈ જાય ત્યારે ગીવ ઓરલી ગ્લુકોઝ ઓર ટી ઓર કોફી ફોર સ્ટિમ્યુલેટ ધ લેબર પેન. એટલે કે માતાને છે એ લેબર પેન છે ચાલુ થઈ જાય અથવા તો તેને સ્ટિમ્યુલેટ કરવા માટે આપણે એને મોઢા દ્વારા શું આપવું જોઈએ? ગ્લુકોઝ શેમાંથી મળી રહેશે? તો કે ટી અથવા તો કોફીમાંથી. ધેન ગીવ ઇન્જેક્શન વિટામિન K ટુ ધ મધર ફોર પ્રિવેન્ટ ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ. એટલે કે મધરને આપણે શું આપવું જોઈએ? વિટામિન Kનું ઇન્જેક્શન. વિટામિન K છે શેના માટે ઉપયોગી છે? તો કે બ્લડ જામવાની પ્રક્રિયામાં વિટામિન K છે એ મહત્વનો ભાગ ભજવે છે. તો આપણે માતાને ડિલિવરી પહેલાં વિટામિન Kનું ઇન્જેક્શન આપી દેવું જોઈએ જેથી કરીને કાંઈ પણ બ્લીડિંગ થાય ડિલિવરી વખતે તો આપણે એને શું કરી શકીએ? પ્રિવેન્ટ કરી શકીએ. હેલ્પ ટુ ધ ડૉક્ટર ફોર એપિઝિયોટોમી ઓર SOS. એટલે કે આપણે નર્સે છે ડૉક્ટરને હેલ્પ કરવી જોઈએ. શેના માટે? તો કે એપિઝિયોટોમી છે એ એક પ્રોસિજર છે જે ક્યાં તો કે વજાઈનાની સાઈડમાંથી ડિલિવરી સમયે શું કરવામાં આવે છે? કટ મૂકવામાં આવે છે જેથી કરીને બેબીનું હેડ છે એ ઇઝીલી પાસ થઈ જાય. અથવા તો આપણે સિઝેરિયન સેક્શન ડિલિવરી કરાવતા હોય ડૉક્ટર ત્યારે આપણે તેને શું કરવી જોઈએ? ડૉક્ટરને હેલ્પ કરવી જોઈએ. કીપ રેડી ઓલ આર્ટિકલ ફોર રિસીવિંગ બેબી. હવે બેબીનો જન્મ થઈ જાય તો આપણે તેને રિસીવ કરવા માટે બધા આર્ટિકલ છે, સાધનો છે, બેબી ટ્રે છે, મ્યુકસ સકર છે, બેબી વાર્મર છે, એવા બધા આર્ટિકલ છે શું રાખવા જોઈએ? રેડી રાખવા જોઈએ. ધેન સેકન્ડ વન એફિશિયન્ટ કેર ઓફ ધ બેબી એટ અ બર્થ, કે આપણે જરૂરી કેર છે એ બેબીનો બર્થ થઈ જાય ત્યારે કઈ આપવી જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ મેન્ટેન ધ ટેમ્પરેચર ઓફ ધ રિસીવિંગ રૂમ ઓફ બેબી, કે બેબી છે એ ડિલિવર થઈ જાય પછી આપણે તેને રિસીવ કરીએ તો એ રૂમનું ટેમ્પરેચર શું રાખવું જોઈએ? મેન્ટેન રાખવું જોઈએ જેથી કરીને બેબીને છે હાઇપોથર્મિયા થતાં પ્રિવેન્ટ કરી શકીએ. ધેન ગીવ પ્રોપર પોઝિશન ટુ ધ મધર
4 અવોઇડ ધ પ્રેશર ઓફ ધ બેબી, એટલે કે આપણે શું આપવી જોઈએ, મધરને એક સરખી પોઝિશન આપવી જોઈએ કે જેથી કરીને બેબી પર છે કોઈ પણ જાતનું પ્રેશર ના આવે. બોડીને વજાઇનલ કેનાલમાંથી આવતાની સાથે જ સ્ટરાઇલ ટેકનિકથી બંને હાથે રિસીવ કરવું જોઈએ. હવે બેબી છે જ્યારે વજાઇનલ કેનાલમાંથી ડિલિવર થતું હોય ત્યારે આપણે એને શું કરીએ, રિસીવ કરીએ. પછી રિસીવ કરીએ, બેબીને ટચ કરીએ તો એ સ્ટરાઇલ ટેકનિક દ્વારા એને ટચ કરવાનું. ધેન બેબીને કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટથી ટ્રોમા કે ઇન્જુરી ન થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. આપણે બેબીને છે ડિલિવરી કરાવીએ છીએ ત્યારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરીએ છીએ તો તે બેબીને છે વાગી ન જાય, તેને ઇન્જુરી ન થાય તેના માટેનો ખ્યાલ રાખવો જોઈએ. ધેન થર્ડ વન, ઇમિડિયેટ કેર ઓફ ધ બેબી આફ્ટર ધ બર્થ. હવે બેબીનો છે એ બર્થ થઈ જાય ત્યારે આપણે ઇમિડિયેટલી એને કઈ કેર આપવી જોઈએ, તો કે બેબીને બર્થ પછી તરત જ સ્ટરાઇલ ટોવેલમાં કવર કરવું જોઈએ. હવે બેબીનો બર્થ થઈ ગયો તો આપણે બેબીને શું કરવું જોઈએ, એક સ્ટરાઇલ કે ચોખ્ખા એકદમ ક્લીન ટોવેલની અંદર તેને વીંટોળી દેવાનું, એને કવર કરી દેવાનું. બેબીનો એરવે છે એ ક્લિયર કરવો, જરૂર પડીએ મ્યુકસ કેથેટર વડે સક્શન કરવું. બેબીનો એરવેની અંદર કઈ વસ્તુ, તો કે એનું નોઝ અને માઉથ છે એની અંદર કોઈ પણ વોટર સબસ્ટન્સ હોય કે પછી મ્યુકસ છે હોય તો આપણે શું કરવાનું, તેનો એરવે છે એ ક્લિયર કરવાનો અને જરૂર પડે તો મ્યુકસ કેથેટરનો યુઝ કરવાનો અથવા તો સક્શન કરી લેવાનું કે ઓબ્સ્ટ્રક્શન છે એને દૂર કરવું, જેથી કરીને બેબીનો એરવે છે એ કેવો બનશે, ક્લિયર બનશે અને તે બ્રીધિંગ લઈ શકશે. બેબીને હેડલો પોઝિશન અપાવી અને તેને ગરમ રાખવું. બેબીને કેવી પોઝિશન આપવાની, હેડલો પોઝિશન આપવાની, જેથી કરીને તેનો એરવે કેવો રહેશે, એકદમ ક્લિયર રહેશે. ધેન જો બર્થ પછી તુરંત જ O2નું જરૂર જણાય તો 30% O2 છે એ 30 પર મિનિટ આપવો. એટલે કે બેબી છે એ બરાબર જો એનો એરવે ક્લિયર થઈ ગયા પછી પણ બેબી છે એ બહારના એન્વાયરમેન્ટમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ ઝડપથી ના કરી શકે તો આપણે તેને O2 છે એ પ્રોવાઈડ કરવો. ધેન ફોર્થ વન, પ્રોવિઝન ઓફ ધ વાર્મ. બેબી બહારના ટેમ્પરેચર સામે પોતાનું બોડી ટેમ્પરેચર જાળવી શકતું નથી, માટે તેને ઇન્ક્યુબેટરમાં રાખી શકાય છે. એટલે બેબી છે એ ઇન્ટ્રાયુટ્રાઇન લાઈફમાંથી જ્યારે આ એન્વાયરમેન્ટમાં આવે ત્યારે તે ટેમ્પરેચર છે એ બરાબર મેન્ટેન ના કરી શકે, જેથી કરીને આપણે તેને રેડિયન્ટ વાર્મર હોય છે, રેડિયેશનથી જે વાર્મ કરેલી ટ્રોલી હોય છે તેની અંદર શું કરવામાં આવે છે, ઇન્ક્યુબેટ કરીને રાખી શકાય છે. ધેન ઇન્ક્યુબેટરનું ટેમ્પરેચર છે કેવું હોય છે, 90 ફેરનહીટ રાખવું. જો બેબીને કપડામાં વીંટેલું હોય તો તેને 80 ફેરનહીટ રાખવું જોઈએ અથવા તો 85 ફેરનહીટ જેટલું રાખવું જોઈએ. ધેન ફિફ્થ વન, ટુ ટેક કેર ઓફ ધ કોડ બાય ધ પ્રોપર સ્ટરાઇલ ટેકનિક. કે હવે જે બેબીનું નાયડું આપણે કહીએ કે કોડ કહીએ તેને આપણે સ્ટરાઇલ ટેકનિક દ્વારા તેની કેર કરવી જોઈએ. ધેન વોચ ફોર વાઇટલ સાઇન એન્ડ રેકોર્ડ કે આપણે શું કરવાના, બેબીના વાઇટલ સાઇન એટલે કે TPR BP છે એ 4 અવરલી ચેક કરી લેવાના અને TPR છે એ 1.5 અવરલી ચેક કરવાના. ધેન મેડિકેશન એઝ પર ડૉક્ટર ઓર્ડર. જો બાળકને કોઈ પણ મેડિકેશન આપવાની જરૂર હોય, આઈ ડ્રોપ્સ છે કે અધર કાંઈ પણ મેડિકેશન હોય તો એ ડૉક્ટરના ઓર્ડર મુજબ તેને પ્રોવાઈડ કરવું. ટુ ટેક કેર ઓફ ધ આઈસ એન્ડ ઇયર. કે બેબીના આઈસ અને ઇયરની પણ શું કરવાની, ટેક કેર કરવાની. કેર ઓફ ધ સ્કિન કેર આપવાની. કેર ઓફ ધ બોવેલ એન્ડ બ્લાડર એટલે કે બોવેલ અને બ્લાડરની પણ આપણે શું કરવાની, કેર આપવાની. બોવેલ અને બ્લાડરની અંદર જો બેબી છે યુરિન પાસ કરશે અથવા તો મિકોનિયમ પાસ કરશે તો તેના બટેક્સ એરિયાને આપણે શું કરવાનું, સ્ટરાઇલ સ્વોબ દ્વારા એને સાફ કરવું જોઈએ. ઓબ્ઝર્વ ફોર ધ ઇમરજન્સી એટલે કે કોઈ પણ બેબીને છે કોઈ પણ પ્રોબ્લેમ થાય, શ્વાસોશ્વાસમાં પ્રોબ્લેમ થાય એટલે કે ડિસ્પનિયા થશે, સાઇનોસિસ કે એવી કોઈ પણ વોમિટિંગ થશે તો આપણે તેને શું કરવું જોઈએ, એમરજન્સી ઓબ્ઝર્વેશન કરવું જોઈએ. આઈડેન્ટિફિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટુ ધ પેરેન્ટ્સ એટલે કે બેબીનું આઈડેન્ટિફિકેશન માટેના ટેગ લગાવવા જોઈએ અને જરૂરી ઇન્ફોર્મેશન છે આપણે પેરેન્ટ્સને આપવી જોઈએ. ધેન એક્ઝામિનેશન ફોર ધ એબનોર્માલિટીઝ કે કોઈ પણ હેરની અંદર, લિપ્સની અંદર કે પેલેટની અંદર કે સ્પાઇનલ કોડની અંદર કોઈ પણ જો એબનોર્માલિટી એટલે કે ખોડખાપણ જોવા મળે તો આપણે તેના માટે એને એક્ઝામિનેશન કરવું જોઈએ. ટુ મેઝર્ડ વાઇડ એન્ડ રેકોર્ડિડ. હવે એનો વેઇટ છે આપણે શું કરવાનું, તો કે એને મેઝર કરવાનું. સુટેબલ ફીડિંગ એટલે કે એને ફીડિંગ આપવાનું. પીપેટ, સ્પૂન ઓર રાઇસ ટ્યુબ ફીડિંગ.
કે કેટલું હોવું જોઈએ 12 ml પર 4 hourly. હવે કઈ દ્વારા તો કે પીપેટ દ્વારા આપણે આપી શકીએ, સ્પૂન ફીડિંગ આપી શકીએ, રાઇસ ટ્યુબ એન્ટર કરીને તેને ફીડિંગ આપી શકીએ. દેન પ્રિવેન્ટ ઇન્ફેક્શન બાય ધ હેન્ડ વોશિંગ બિફોર ધ હેન્ડલિંગ, એટલે કે બેબીને આપણે જ્યારે હેન્ડલ કરીએ, હાથમાં લઈએ ત્યારે ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે હાથ છે એ વોશ કરી લેવા જોઈએ. ધેન ગીવ હેલ્થ ટીચિંગ ફોર ધ મધર ફોર વેક્સિનેશન એન્ડ ઇટ્સ શેડ્યુલ, એટલે કે હવે છે એ છેલ્લે મધરને હેલ્થ એજ્યુકેશન આપવાનું. શેના માટેનું? તો કે ટાઈમ ટુ ટાઈમ રસીકરણ કરાવવા માટેનું, તેના સ્કેડ્યુલનું આખું એને એજ્યુકેશન આપવાનું. ધેન નેક્સ્ટ વિડીયોમાં આપણે નવજાત શિશુમાં જોવા મળતી સામાન્ય મુશ્કેલીઓ જોશું.